તો કરોડોનો ખર્ચ છતાં પણ તિરાડો જ તિરાડો। જી હા, ભ્રષ્ટાચારની વાત કરવી છે, કારણ કે ગીર સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર એક હાઈવે બનેલો છે જે કરોડોના ખર્ચે તૈયાર થયો છે। અંદાજિત 2200 કરોડના ખર્ચે બનાવેલ આ હાઈવે પર તિરાડો જ તિરાડો જોવા મળી રહી છે। ટોલ બુથથી માત્ર 1 કિલોમીટરના અંતરમાં તિરાડો પડી ગઈ છે। 1 વર્ષ પહેલા આ બ્રિજ તૈયાર થયો છે અને હવે તિરાડો પડવા લાગતા ઘણા બધા સવાલ થઈ રહ્યા છે। શું અહીંયા પણ તમે કટકી કરી લીધી? અહીંયાથી સીધી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે, કારણ કે 2200 કરોડના ખર્ચે જો આ બ્રિજ તૈયાર થયો હોય એનો મતલબ કે તમે આમાં બાંધછોડ કરી છે, ગુણવત્તાયુક્ત મટીરીયલ નથી વાપર્યું। એ સીધું આ દ્રશ્યથી મુફદ્દલ જોવા મળી જ્યારે આ રોડ બની રહ્યો હતો એ સમયે પણ એનું કામ ખૂબ જ મંથર ગતિએ ચાલી રહ્યું છે, એવા કેટલાક અહેવાલ પણ આવ્યા હતા। અને એ પછી જ્યારે રોડની અંદર કરોડો રૂપિયા, 2200 કરોડ એટલે એમાં રોડ બ્રિજ ઘણી લાંબી રકમ હશે, ઘણા બધા એમાં જે કિલોમીટર છે એ આવરી લેતો હશે, પણ નેશનલ હાઈવેની અંદર જ્યારે એનું કામ થાય એની અંદર પણ આવા દ્રશ્યો સર્જાય, જ્યારે કે આ રોડ એની તમારે અમુક વર્ષની એક્સપાયરી હોય છે કે આટલા વર્ષ સુધી આ રોડને કોઈ સમસ્યા નહીં થાય, આમાં કોઈ તકલીફ નહીં ઊભી થાય, એના બદલે થોડા સમયમાં આવી રીતના દ્રશ્યો સર્જાય જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ રીતે તિરાડો પડી જાય, એટલે એ તો સ્પષ્ટ છે કે આમાં કંઈક ખોટું થયું છે। કયા સ્તરથી થયું છે અને એ સ્તરે, અને આમાં તો દાવો થઈ રહ્યો છે કે એકવાર સમારકામ થયા પછી ફરી આ ચિત્ર છે, એવું નથી પહેલી વાર સમારકામ થયા પછી ચિત્ર છે। જી, ભ્રષ્ટાચાર પથરાયેલો પડ્યો છે, ગંધ નથી આવતી આમાં, ભ્રષ્ટાચાર પથરાયેલો પડ્યો છે અને ઘણા બધા લોકોએ આમાં ખાયકી કરી છે, બહુ સ્પષ્ટ છે, દ્રશ્યો ખુદ બયાન કરી રહ્યા છે, આમાં બોલવાની કશું જરૂર નથી। જ્યારે 2200 કરોડના ખર્ચે કોઈ પ્રોજેક્ટ બનતો હોય તો એમાં ઘણી બધી બાબતોની બારીકાઈથી ધ્યાન રાખવાનું હોય, ઘણા બધા એજન્સીની જવાબદારી આવતી હોય, પણ એમ છતાં પણ રસ્તાની જો આ સ્થિતિ છે તો મોટા પાયે ખાયકી થઈ છે એ પણ નિશ્ચિત છે। બિલકુલ, અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।